टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સૌથી પહેલા વાત કરીએ 8મા પગાર પંચ વિશે। જો તમે સરકારી કર્મચારી હો તો તમારા માટે ખુશખબર છે। કેન્દ્ર સરકારે કેન્દ્રીય કર્મચારીઓના 8મા પગાર પંચને મંજૂરી આપી દીધી છે। પીએમ મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં 8મા કેન્દ્રીય પગાર પંચની શરતોને મંજૂરી આપવામાં આવી છે। એટલે કે આગામી સમયમાં કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં ધરખમ વધારો થશે। અંદાજે 50 લાખ કર્મચારીઓ અને 65 લાખ પેન્શનરને તેનો સીધો લાભ મળશે। કર્મચારીઓને ક્યારે અને કેટલો લાભ થશે તેની વાત કરીશું, પરંતુ તેના પહેલા પગાર પંચની રચના વિશેની માહિતી મેળવી લઈએ। 8મું કેન્દ્રીય પગાર પંચ એક અસ્થાયી સંસ્થા હશે। તેની રચનાની તારીખથી 18 મહિનાની અંદર તેની ભલામણો રજૂ કરવાની રહેશે। આ ભલામણોને 1 જાન્યુઆરી 2026થી લાગુ માનવામાં આવશે। આ પંચ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોના પગાર અને ભથ્થાઓની સમીક્ષા કરશે। પંચમાં એક અધ્યક્ષ, એક પાર્ટ ટાઈમ સભ્ય અને એક સભ્ય સચિવનો સમાવેશ કરાયો છે। સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ રંजना प्रकाश देसाईने 8મા પગાર પંચના અધ્યક્ષ બનાવાયા છે। હવે એ જાણવું જરૂરી છે કે કર્મચારીઓના પગારમાં કેટલો વધારો થઈ શકે છે। હકીકતમાં પગાર વધારાની બાબત બેઝિક સેલરીમાં વધારાની રકમ, ફિટમેન્ટ ફેક્ટર અને ડીએ મર્જર પર આધાર રાખે છે। 7મા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર 2.57 હતો। 8મા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર 2.46 હોઈ શકે છે। દરેક પગાર પંચમાં ડીએની શરૂઆત 0થી થાય છે, કેમ કે ફુગાવાને ધ્યાનમાં રાખીને નવી બેઝિક સેલરી પહેલેથી જ વધારવામાં આવે છે। ત્યાર પછી ડીએમાં ધીમે ધીમે વધારો થાય છે। હાલની સ્થિતિએ ડીએ બેઝિક સેલરીના 55% છે। ધારો કે તમે પગાર લેવલ 6 ઉપર છો તો તમારા પગારમાં કેટલો વધારો થઈ શકે તેનો એક અંદાજ કાઢીએ। લેવલ 6 ઉપર તમારો બેઝિક પગાર જો 35,400 રૂપિયા છે, જેમાં 55% ડીએ પ્રમાણે 19,470 રૂપિયા પ્લસ થાય અને 27% એચઆરએ પ્રમાણે 9,558 રૂપિયા પ્લસ થાય। આ રીતે લેવલ 6 ઉપર તમારો પગાર કુલ 64,428 રૂપિયા થાય। હવે 8મું પગાર પંચ લાગુ કરવામાં આવે તો સ્વાભાવિક રીતે જ કર્મચારીઓના પગારમાં ધરખમ વધારો થશે। લેવલ 6 પ્રમાણે જો પગારમાં કેટલો વધારો થશે તેની વાત અમે તમને કરીએ। ધારો કે જૂનો બેઝિક પગાર 35,400 રૂપિયા છે તો તેને 2.46 ફિટમેન્ટ ફેક્ટર સાથે ગુણવામાં આવશે, જેથી નવો બેઝિક પગાર 87,084 રૂપિયા થશે। 8મા પગાર પંચમાં ડીએ 0થી શરૂ થશે, એટલે કે ડીએની રકમ શરૂઆતમાં નહીં હોય, તે પછીથી ટકાવારી પ્રમાણે વધશે। જ્યારે એચઆરએની રકમ રૂપિયા 87,084ના 27% પ્રમાણે, એટલે કે 23,513 રૂપિયા પ્લસ થશે। એટલે કે 87,084 બેઝિક પગાર અને 23,513 રૂપિયા એચઆરએ મળીને કુલ 1,10,597 રૂપિયા તમારો નવો પગાર હશે। જો જૂના અને નવા પગારની તુલના કરો તો તમારો હાલનો 64,428 રૂપિયાનો પગાર 8મા પગાર પંચ મુજબ વધીને 1,10,597 રૂપિયા થઈ જશે। જો કે આ એક અંદાજ છે, આમાં વધારો ઘટાડો હોઈ શકે, પરંતુ બહુ મોટી વધઘટ નહીં હોય। જો કે તમને સવાલ એ થાય કે જેના આધારે પગાર વધારો થાય છે તે ફિટમેન્ટ ફેક્ટર છે શું? તો ફિટમેન્ટ ફેક્ટર એક મલ્ટીપ્લાયર સંખ્યા છે જેને વર્તમાન બેઝિક સેલરીની ગુણાકાર કરીને નવી બેઝિક સેલરી મળે છે। આ સંખ્યા પગાર પંચ ફુગાવા અને કર્મચારીઓના જીવન નિર્વાહ ખર્ચને ધ્યાનમાં રાખીને નક્કી કરવામાં આવે છે। જો કે કર્મચારીઓએ 8મા પગાર પંચ માટે 2 થી 3 વર્ષ સુધી રાહ જોવી પડશે, કારણ કે દરેક પગાર પંચની જાહેરાતથી લઈને તેના અમલ સુધી 2 થી 3 વર્ષનો સમય લાગે છે। કમિશનની રચના પછી પણ રિપોર્ટ તૈયાર કરવામાં અને સરકારની મંજૂરી મેળવવાથી લઈને બધું જ ફાઇનલાઇઝ કરવામાં હજુ
સમય લાગશે. હવે સૌથી મોટો સવાલ એ છે કે શું કર્મચારીઓને 8મા પગાર પંચનો લાભ 2026ની અસરથી મળશે કે પછી 2028ની અસરથી મળશે? તો તે પણ જાણી લો. હકીકતમાં પગાર પંચ 10 વર્ષે આવતું હોય છે. 7મું પગાર પંચ વર્ષ 2016થી અમલી ગણવામાં આવ્યું હતું, જેથી તેનો લાભો પણ 2016ના અસરથી લાગુ કરાયા હતા. તેવી જ રીતે હવે 8મા પગાર પંચના લાભો પણ 1 જાન્યુઆરી 2026ની અસરથી જ લાગુ થશે. તેનો મતલબ એ છે કે કર્મચારીઓને વધારાની રકમ એરિયર્સ તરીકે ચૂકવાઈ શકે છે. જોકે હવે આ બધાનો આધાર 8મા પગાર પંચના અધ્યક્ષ અને સભ્યોની ભલામણો અને રિપોર્ટ પર આધાર રાખે છે. હજુ તેને તૈયાર કરવામાં ઘણો સમય લાગશે, પરંતુ આગામી વર્ષોમાં કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં મોટો વધારો થશે તે નક્કી છે. કેન્દ્રની સાથે સાથે રાજ્યો પણ તેનો અમલ કરશે, એટલે રાજ્ય સરકારના કર્મચારીઓને પણ 8મા પગાર પંચ મુજબ ખૂબ મોટો ફાયદો થશે. એટલે રાજ્યના જે કર્મચારીઓ છે એનું ગણિત પણ એ ગણી લે, જેથી તેમને પણ ખ્યાલ આવે કે આવતા વર્ષથી તેમના ખાતામાં કેટલા રૂપિયા પડવાના છે. ગણિત અમે આપને બતાવ્યું. હવે ગણિત ગણવાનો વારો તમારો છે કે તમારા ખાતામાં 8મા પગાર પંચ લાગુ થતાની સાથે કેટલા રૂપિયા પગાર પેટે જમા થશે.